गुड इवनिंग सर। जी सर। આપનો કોડ જણાવો ને આપના વિશે થોડું વિગતવાર જણાવો। જી સર, મારો કોડ 015 છે। મેં 2022માં એમકોમ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે। ત્યારબાદ મેં ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાયેલ નાયબ હિસાબનીશની પરીક્ષામાં ઉત્તીર્ણ થયો હતો અને ત્યારબાદ હાલ સુધી હું તાલુકા પંચાયતમાં નાયબ હિસાબનીશ તરીકે ફરજ બજાવું છું। મારી હોબીઝ ઇતિહાસનું વાંચન કરવું અને ક્રિકેટ જોવું છે। તાલુકા પંચાયતમાં ક્યારથી છો? હું સાહેબ 2022થી કયા મહિનો? ઓક્ટોબર 2022 લાસ્ટ ડેટથી। કઈ બ્રાન્ચમાં છો અને શું કામ છે? સર, હું હિસાબી શાખામાં નાયબ હિસાબનીશ તરીકે ફરજ બજાવું છું। તમારો રોલ શું છે ત્યાં? સર, મારો રોલ તાલુકાની વિવિધ શાખાઓના પગાર બિલો, કંટી બિલો, ગ્રાન્ટ ફાળવણીના બિલો એને પાસ કરવા, એને મંજૂર કરવા અને તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબની સહીમાં રજૂ કરવાનું હોય છે। ઉપરાંત તાલુકા પંચાયતનું બજેટ બનાવવું, ઓડિટ અહેવાલોના પેરાની પૂર્તતા કરવી, વાઉચરોનું વર્ગીકરણ કરવું, વિવિધ રજિસ્ટરો નિભાવવા, રેકોર્ડનું મેન્ટેનન્સ કરવું, તે ઉપરાંત ટ્રેઝરી સાથે ફોલોઅપ લેવું અને યુટિલાઇઝેશન સર્ટિફિકેટ જેવી કામગીરી હોય છે। શોખના વિષયમાં ક્રિકેટ સિવાય ઇતિહાસનું વાંચન પહેલા તો આપણે કામગીરી લગતા તમને કેટલાક પ્રશ્નો છે મારા। પગાર બિલ અને વિવિધ પ્રકારના તમે બિલો મેન્શન કર્યા, તો એ કયા જીટીઆરમાં બનતા હોય છે? પગાર બિલ એ બધું આઈએફએમએસ માં બનાવો છો ને? શેમાં બનાવો? ના સાહેબ, પંચાયત તાલુકા પંચાયતના પગાર બિલો છે એ પ્રેસા પોર્ટલ પર બનાવી છે। જી સર। ઓકે, આજે બજેટ બનાવો છો તો બજેટ બનાવવામાં તમે શું કાળજી રાખો છો તાલુકા પંચાયત લેવલે? તાલુકા પંચાયતના બજેટ બનાવવા માટે વિવિધ શાખાઓનો અંદાજ, પાછલા વર્ષના યુટીસી, પાછલા વર્ષમાં થયેલ ખર્ચના અંદાજ અને આધારિત આગામી વર્ષ માટેના અંદાજો મૂકવામાં આવે છે। ઓકે, ક્યારે એવું બને ધારો કે અંદાજો વધારે આવે? જી સર। તો તમે એને શું કહેવાય, રેશનલાઇઝ કરવાના કયા કયા તરીકા તમારી પાસે હોય છે? ખર્ચ જો વધારે થઈ જાય, અંદાજો તમને બજેટ અંદાજ વધારે મળે છે જી સર શાખા તરફથી, જી, તો એને રેશનલાઇઝ કઈ રીતે કરો છો તમે? માન લો તમને લાગે છે કે શાખા 120 કરોડ રૂપિયા માંગે છે, 120 લાખ રૂપિયા માંગે છે, એમનો પાસ્ટ ખર્ચો એટલો થતો નથી, તો તમે એના માટે રેશનલાઇઝેશન માટે શું કરો છો? શાખા અધિકારી એ જે તે શાખાના ઉપર અધિકારી હોય છે, તો એમની ધ્યાનમાં લાવવું પડતું હોય છે। તો જો તેઓ વધારે અંદાજ મૂકવાનું કહે છે તો તેમના પાછલા વર્ષના જે ખર્ચા થયા છે તે પ્રત્યે તેમનું ધ્યાન દોરવામાં આવે છે। અને તાલુકા પંચાયતમાં જે આવક છે એના 3 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે: સ્વભંડોળ, સરકારી પ્રવૃત્તિમાંથી થતી ગ્રાન્ટ અને દેવા વિભાગ। તો સરકારી પ્રવૃત્તિની જે ગ્રાન્ટ છે તે જે તે શાખા અધિકારી, તેના ઉપર અધિકારી હોય છે, તો તે લિમિટેડ જ મળવાની હોય છે, તો વધારે અંદાજ એ મૂકી શકાતો નથી। સ્વભંડોળ જે હોય છે તાલુકા પંચાયતમાં, જી સર, એ વિવેકાધીન હોય છે? એમાંથી કોઈ પણ પ્રકારનો ખર્ચો કરી શકાય? એમાં કોઈ લિમિટેશન હોય છે? જી સર, એમાં લિમિટેશન હોય છે। એની નાણાકીય સત્તાઓ તાલુકા પંચાયતની કારોબારી સમિતિ પાસે હોય છે અને જો વધારે 10%થી વધારે સિલક એની બજેટને અંતે રાખવાની એવી જોગવાઈ પણ છે। અને જો ખર્ચો રોજબરોજના ખર્ચ કરતા બજેટની પ્રોવિઝન વગરનો સિવાયનો જો ખર્ચ કરવામાં આવે તો કારોબારી સમિતિની મંજૂરી લેવી આવશ્યક છે। તાલુકા પંચાયત જે બજેટ બનાવે છે એ તાલુકા કક્ષાએ જ અપ્રૂવ થઈ જાય છે કે એને આગળ કશે મોકલવાનું થતું હોય? ના સર, એ તાલુકા પંચાયતે અપ્રૂવ નથી થતું અને જિલ્લા પંચાયતમાં
બજેટ 15 ડિસેમ્બર સુધી બનાવવાનું હોય છે દરેક તાલુકા પંચાયત, અને તેના અવલોકન માટે જિલ્લા પંચાયતમાં મોકલવાનું હોય છે. જિલ્લા પંચાયતની એવી કઈ શાખાઓ છે જે તાલુકા પંચાયત સાથે ડાયરેક્ટલી સંકળાયેલી છે? ઘણી બધી શાખાઓ છે જિલ્લા પંચાયતની જે ડાયરેક્ટલી તાલુકા પંચાયત સાથે સંકલિત છે. મહેકમ શાખા, જે તલાટીઓ, જે ગ્રામ પંચાયતના જે તલાટીઓ હોય છે તાલુકા પંચાયતના તાબા હેઠળ હોય છે, પરંતુ એમનું જે મહેકમની વિગત છે એ મહેકમ શાખા જિલ્લા પંચાયત દ્વારા નક્કી થતી હોય છે. ઉપરાંત હિસાબી શાખા પણ એ તાલુકા પંચાયતની હિસાબી શાખા સાથે સંકલિત હોય છે, કેમ કે બજેટ અપ્રૂવ કરાવીને જિલ્લા પંચાયતમાં હિસાબી શાખામાં મોકલવાનું હોય છે. ઉપરાંત વિકાસ શાખા જે જિલ્લા પંચાયતમાં આવેલી હોય છે તે નાના પંચાયત અને અન્ય જે વિકાસના યોજનાઓ છે એને મંજૂરી આપતી હોય છે. ઉપરાંત ICDS શાખા, શિક્ષણ શાખા, પશુપાલન શાખા, આ બધી શાખા તાલુકા પંચાયતની જે શાખાઓ હોય છે એની સાથે સંકલિત હોય છે. પ્રી ઓડિટ શું છે? સર, પ્રી ઓડિટ એ કોઈ પણ બિલને જ્યારે ક્લેમ કરવામાં આવે તેનું ચૂકવણું થતા પહેલા પૂર્વેનું ઓડિટ છે. જી સર. કરાવવું જરૂરી છે, ફરજિયાત છે? હા સાહેબ, એ સરકારની જોગવાઈ પ્રમાણે જિલ્લા પંચાયત માટે 40,000 સુધીની રકમ, 40,000 રૂપિયાથી વધુની રકમ, અને તાલુકા પંચાયત માટે 15,000થી વધુની રકમ માટેનું કોઈ પણ બિલ હોય તો તેને પ્રી ઓડિટ કરવું જરૂરી અને અનિવાર્ય છે. ધારો કે પ્રી ઓડિટમાં રિમાર્ક્સ નેગેટિવ આવે તો એનું પેમેન્ટ થઈ શકે? જો રિમાર્ક્સ નેગેટિવ આવે તો એનું પેમેન્ટ ન થઈ શકે. જે તે વાંધા અધિકારી આપ્યા તો એની પૂર્તતા કરવી જરૂરી છે. ઓડિટ અહેવાલ તમે ઉલ્લેખ કર્યો, તો કયા ટાઈપનો ઓડિટ અહેવાલ હોય છે તાલુકા પંચાયતમાં? લોકલ ફંડનો ઓડિટ અહેવાલ તાલુકા પંચાયતમાં હોય છે. ઉપરાંત એજી ઓડિટ, એજી કચેરી દ્વારા જે ઓડિટ કરવામાં આવે એનો અહેવાલ પણ તાલુકા પંચાયત હોય છે. PRC વિશે શું જાણો છો તમે? સર, PRC પંચાયતી રાજ કમિટી એ એક વિધાનસભાની PRC? જી સર, વિધાનસભાની PRC. વિધાનસભાની જ એક સ્ટેચ્યુટરી કમિટી, ડિપાર્ટમેન્ટલ સ્ટેન્ડિંગ કમિટી PRC છે, પંચાયતી રાજ કમિટી. તેનું કામ જે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા જે લોકલ ફંડ જે ઓડિટ અહેવાલ તૈયાર કરે તેમાંથી અહેવાલ બનાવવાનો અને તેની ચર્ચા વિધાનસભામાં કરવાની હોય છે. વાઉચર કયા ટાઈપના હોય છે? વાઉચર વર્ગીકરણ તમે કીધું, વાઉચર કયા ટાઈપના હોય છે? સર, વાઉચર બિલને આધારિત જ પ્રકાર પાડી શકાય. પગાર બિલના વાઉચર અલગ હોય છે, પછી કન્ટિન્જન્સી બિલોના વાઉચર અલગ હોય છે, ગ્રાન્ટ ફાળવણીના વાઉચર્સ અલગ હોય છે. તદુપરાંત જો વર્ક બિલોની ફાઇલ્સ આવતી હોય છે એના વાઉચર અલગ હોય છે. ઇતિહાસ તમારી હોબી છે? જી સર. તો ઇતિહાસની એવી કેટલી 2 કે 3 ઘટનાઓ જે તમને ગમતી હોય, જે તમે અમને કહી શકો? ઇતિહાસમાં મને સર 1930ની દાંડી કૂચની લડાઈ મને પર્સનલી વધારે ગમે છે. ઉપરાંત 1857નો સ્વતંત્ર સંગ્રામ, જે ભારતની લડાઈનો પહેલી સ્વતંત્રની ચળવળ ગણી શકાય છે. ઉપરાંત પાણીપતનું ત્રીજું યુદ્ધ, જેને ભારતની રાજકીય પરિસ્થિતિને બદલી નાખ્યું હતું. 1857નો સંગ્રહ, એ વિદ્રોહ કેમ નિષ્ફળ રહ્યો? એવું કેમ? એનું શું કારણ હશે? 1857નો સ્વતંત્ર સંગ્રામ નિષ્ફળ રહ્યો એના ઘણા કારણો આપવામાં આવે છે. એ વખતે લોકોમાં એક જૂથતાની ભાવનાનો અભાવ હતો. 1857ના સ્વતંત્ર સંગ્રામમાં નેતૃત્વનો અભાવ હતો. અને બ્રિટિશરોની સરખામણીમાં આપણી પાસે જે શસ્ત્રો અને જે આપણે જે રણનીતિ બનાવી હતી તે કમજોર ગણી શકાય એવી હતી. અને બ્રિટિશરો એક વેપારી ઈસ્ટ ઇન્ડિયા કંપની તરીકે આવેલા હતા, તો તેમની પાસે પૂરતું નાણાકીય ભંડોળ હતું. તેમની પાસે સંચાર માધ્યમો ઉપલબ્ધ હતા,
જે આપણા દેશના નેતૃત્વ પાસે ઉપલબ્ધ ન હતા તે સમયે. ઓકે. દાંડી યાત્રાની મૂળભૂત કહી શકાય એવી 3 લાક્ષણિકતા અથવા તો 3 આઉટકમ કહી શકો છો. 3 આઉટકમ કહી શકો છો દાંડી યાત્રા. હા, દાંડી યાત્રા 1930માં જ્યારે શરૂ કરવામાં આવી તો મહાત્મા ગાંધી દ્વારા સવિનય કાનૂન ભંગ એવો નારો આપવામાં આવ્યો. તેના મહત્વના 3 આઉટકમ એ હતા કે બીજી ગોરમેજી પરિષદમાં મહાત્મા ગાંધી ગોરમેજી પરિષદોનું જે આયોજન કરવામાં આવ્યું ભારતના બંધારણ અને ભારતના ભવિષ્યના રાજકીય રૂપરેખા નક્કી કરવા માટે. એમાં પ્રથમ ગોરમેજી પરિષદમાં મહાત્મા ગાંધીએ કે કોંગ્રેસે ભાગ નહોતો લીધો, પરંતુ બીજી ગોરમેજી પરિષદમાં ગાંધીજીએ ભાગ લીધો હતો. ત્યારબાદ 1930 પછી ગાંધીજીને જેલ પણ જવું પડ્યું હતું અને લગભગ 1942 સુધી સ્વતંત્ર સંગ્રામની બીજી કોઈ મોટી ચળવળ થઈ નથી, સિવાય કે 1942માં હિન્દ છોડો ચળવળ જે શરૂ કરવામાં આવી. અને સવિનય કાનૂન ભંગમાં એક જે ભારતનો એક સામાન્ય માણસ એ જોડાયો હતો, જે આગળની ચળવળોમાં એટલું સ્પષ્ટપણે દેખી શકાતું નથી. ભારતના સ્વતંત્ર સંગ્રામમાં એક બહુ મહત્વની ઘટના હતી ઓગસ્ટ ઓફર. જી સર. ઓગસ્ટ ઓફર શું છે? સર હું શ્યોર નથી, પણ ઓગસ્ટ ઓફર દ્વારા બ્રિટિશ સરકારે એક કમિશન મોકલ્યું હતું અને ભારતની ભવિષ્યની રાજકીય પરિસ્થિતિ અને ભારતનું બંધારણ અને ભારતની સ્વતંત્રતા ડોમિનિયન સ્ટેટસ વાળી રહેશે કે પૂર્ણ સ્વરાજ વાળી રહેશે તે માટે બ્રિટિશરોએ એક ઓફર મોકલી હતી. ગાંધીજી એને પોસ્ટ ડેટેડ ચેક કેમ કહેવામાં સર કારણ એનું એ છે કે ઓગસ્ટ ઓફરમાં ડોમિનિયન સ્ટેટસની વાત કરવામાં આવી હતી, પરંતુ કોંગ્રેસ 1930 થી પૂર્ણ સ્વરાજની માંગણી કરી રહ્યું હતું. આથી ગાંધીજીએ કહ્યું કે આ પોસ્ટ ડેટેડ ચેક છે, કારણ કે આની વેલિડિટી પૂર્ણ થઈ ગઈ છે. ગ્રામ પંચાયતની આકારણીની સિસ્ટમ શું છે મિલકત વેરાના સંદર્ભમાં અથવા તો પ્રોપર્ટી કહીએ જે બી કહીએ, તેની આકારણીની જોગવાઈઓ શું છે ગ્રામ પંચાયત? ગ્રામ પંચાયતના મિલકતોની આકારણી વિશે સાહેબ મને ખ્યાલ નથી. સારું, ગ્રામ પંચાયતનું જે છે તમે બજેટ બનાવો છો એટલે હું પૂછું છું જી સર. કે ભાઈ તાલુકા પંચાયત ગ્રામ પંચાયતના જે વેરા છે એના ઉપર કયા પ્રકારના વેરા તાલુકા પંચાયત નાખી શકે અથવા નાખવા પડે? ગ્રામ પંચાયતોના વેરા પર ગ્રામ પંચાયતો પાસેથી સર શિક્ષણ ઉપકર અને જમીન મહેસૂલના વેરા વસૂલી શકાય છે. ઓકે, સારું. છેલ્લા 10-12 વર્ષની અંદર તમને શું લાગે છે કે નાણાકીય ક્ષેત્રે સરકારે, આપણે રાજ્ય સરકારની વાત નથી, કેન્દ્ર સરકારના સંદર્ભમાં હોય તો હોલ કન્ટ્રી, કયા ક્રાંતિકારી જોગવાઈઓ તમારા ધ્યાન મુજબ આવી? નાણાકીય ક્ષેત્રે તો ફાઇનાન્સ ક્ષેત્રે, ટેક્સેશન ક્ષેત્રે સરકાર દ્વારા કઈ અમલમાં મૂકવામાં આવી ક્રાંતિકારી પગલાઓ? સાહેબ જીએસટી 2016માં લાગુ કરવામાં બરાબર છે. છેલ્લા 10 વર્ષોમાં સર ઇન્સોલ્વન્સી બેંકરપ્સી કોડ 2016માં અને ક્રાંતિકારી ડિમોનિટાઇઝેશન એક ક્રાંતિકારી પગલું. સર બસ એટલું. પીએમ જનધન, ન્યૂ કંપનીઝ એક્ટ, પછી સિરિયસ ફ્રોડ રેગ્યુલેશન, એ આઈડીસીનો ભાગ છે આમ તો પ્રેક્ટિકલી, પણ ઇટ્સ અ સેપરેટ એક્ટ ઓલ્સો. સરફરાસી એક્ટમાં સુધારો. જી સર. These all are the various provisions. હવે તમારી સ્વભંડોળની શું જોગવાઈઓ છે પંચાયત એક્ટમાં, તાલુકા પંચાયતના સંદર્ભમાં?
પંચાયત એક્ટમાં સ્વબંધુની જોગવાઈનો ખ્યાલ નથી. એટલે તમારે સ્વભંડોળ જે કરો તમે તેમાં કયા પ્રકારની તમારે આવક ગણવી પડે, કયા પ્રકારના ખર્ચા જ ફક્ત તમે સ્વભંડોળમાંથી કરી શકો, કેટલું સ્વભંડોળ તમારે કમ્પલસરી રાખવું પડે, બેલેન્સમાં કેટલું રાખવું પડે, ન રાખવું તો શું થાય, એ બધી વસ્તુની વાત છે. સર સ્વભંડોળ તાલુકા પંચાયતમાં સ્વભંડોળના ભાગમાં લોકલ ફંડ, શિક્ષણ ઉપકર ઉપરાંત કોઈ ભાડાની કોઈ આવક હોય તેનો સમાવેશ થાય છે. ઉપરાંત સ્વભંડોળની આવકોમાં પાણી વેરાનો સમાવેશ થાય છે. ઉપરાંત તેમાંથી સાદેરવાર ખર્ચો જે કરવામાં આવે તે કારોબારી સમિતિની મંજૂરી લેવી પડતી હોય છે. તમે આવકમાં એક મેજર આવક ભૂલી ગયા, હું માનું છું ત્યાં સુધી, શું હોઈ શકે તાલુકા પંચાયતની સ્વભંડોળની આવક? કન્ટિન્જન્સી વર્ક બિલોમાંથી જે કાપવામાં આવે છે. એના સિવાય સર રેતી કંકરની ગ્રાન્ટ એક સ્વભંડોળનો ભાગ છે. ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટીની સ્ટેમ્પ ડ્યુટી, these are the two major things, અને એ મોટી રકમ છે. એટલા માટે તમારે મિનિમમ કેટલું બેલેન્સ સ્વભંડોળનું રાખવું જ પડે? આવક કરતા ખર્ચ ઓછું બતાવવું પડે, કેટલું? સર નાણાકીય વર્ષના અંતે 10% જેટલું એની બંધ સિલક રહેવી જોઈએ. That is the okay. હવે સરકાર કોન્સોલિડેટેડ ફંડ એટલે શું? સરકારના સંદર્ભમાં વાત કરું. જી સર. કોન્સોલિડેટેડ ફંડ એટલે શું? કોન્સોલિડેટેડ ફંડ એ બંધારણની આર્ટિકલ 266 મુજબ નિભાવવું જરૂરી છે. કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એ સરકારની તમામ વેરા અને બિનવેરાની આવકોનો સમાવેશ તેમાં કરવામાં આવે છે. અને કોન્સોલિડેટેડ ફંડમાંથી કોઈ પણ ખર્ચ કરવામાં આવે તેની પૂર્વ મંજૂરી એને પાર્લામેન્ટમાં પાસ કરાવવું જરૂરી છે. મંજૂરી અને જોગવાઈ. જી સર. જોગવાઈ બજેટ. જી સર. ઓકે ફાઇન. તમારો વર્ક એક્સપિરિયન્સ? સર હું છેલ્લા 2 વર્ષથી નાયબ હિસાબનીશ તરીકે તાલુકા પંચાયતમાં ફરજ બજાવું છું. ઓડિટ કેટલા પ્રકારના હોય છે? જનરલ ઓડિટ કે સર તમને જેટલા ખબર હોય આપણા એડમિનિસ્ટ્રેટિવ પર્પઝથી ઓડિટ કેટલા પ્રકારના હોય છે? કામગીરી ઓડિટ એક પ્રકાર છે, ઔચિત્ય ઓડિટ એક પ્રકાર છે. એના સિવાય પરફોર્મન્સ ઓડિટ એક પ્રકાર છે. સર આટલા. તાલુકા પંચાયતમાં કઈ ઓડિટ કરવામાં આવે, કઈ કચેરી દ્વારા અથવા કઈ ઓડિટ થાય છે? તાલુકા પંચાયતમાં સર સ્થાનિક બંદોરની કચેરીમાંથી એક ઓડિટ થાય છે. એજી કચેરીમાંથી ઓડિટ થતું હોય છે. અને સર અત્યારે આટલું છે. એક સોશિયલ ઓડિટ હોય છે. સોશિયલ ઓડિટમાં શું મતલબ હોય છે? સર સોશિયલ ઓડિટ કોઈ પણ યોજનાનું જ્યારે ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવે તો તેના પરિણામો લોકો માટે જ છે. ગુણવત્તામાં તેમાં ઘટાડો થયો નથી, એ લોકો દ્વારા જ ઓડિટ તેનું કરવામાં આવે તે સોશિયલ ઓડિટ હોય છે. કોઈ યોજનામાં આપણે લાગુ કરીએ છીએ અત્યારે ગુજરાતમાં? જી સર, મનરેગા યોજનામાં સોશિયલ ઓડિટ થતું હોય છે. ગ્રામ પંચાયત ગ્રામ સભાના ઠરાવથી જ કામની મંજૂરી મળતી હોય છે. પીઆરસી પેરા વિશે સાંભળ્યું છે? જી સર. છે તમારી પંચાયત? હા જી સર. શું હોય છે પ્રોસેસ? કેમ પીઆરસી પેરા કેવી રીતે બને? પીઆરસી સર જે સ્થાનિક બંધો જ્યારે ઓડિટ તાલુકા પંચાયતનું કરે ત્યારે કેટલાક વાંધા આપતી હોય છે અને તેનો અહેવાલમાં સમાવેશ કરતી હોય છે. તો તે અહેવાલમાંથી વિધાનસભાની પંચાયતી રાજ કમિટી તેને રજૂ કરે છે અને તેની વિધાનસભામાં ચર્ચા કરવામાં આવે છે. કોઈ ક્રાઇટેરિયા બધા પેરા પીઆરસી પેરા નહીં કન્સિડર થાય, અમુક પર્ટિક્યુલર પેરા પીઆરસી પેરામાં કન્વર્ટ થશે, તો એની શું છે રાઈટ? કોઈ ખ્યાલ છે? સર મારા ખ્યાલથી કોઈ ગંભીર જે પેરા હોય, રેકોર્ડ રજૂ ન કરવા અંગેના કે ઉચાપત અંગેના એવા પેરાઓની એમને પીઆરસી પેરામાં મૂકવામાં આવતા હોય છે. તમારી જે નાયબ હિસાબનીશની જે કેડર છે, તમારી જે કામગીરી છે, એ દરમિયાન તમે કેવા પ્રકારના ચેલેન્જીસનો સામનો કર્યો અત્યાર સુધીમાં? સર ચેલેન્જીસમાં વર્કલોડ વધારે હોય છે. મારી તાલુકા પંચાયતમાં એક જ હિસાબી શાખામાં એક જ સ્ટાફ છું, તો
વર્કલોડ વધારે હોય છે અને ઓનલાઈન જે સરકારે પ્રેસા સોફ્ટવેર લાવ્યું છે એનાથી પણ કેટલીક સમસ્યાઓ આવતી હોય છે, ટેકનિકલ એરર્સ આવતી હોય છે કે કેટલીક વાર રાત્રે સુધી મોડા સુધી બેસી રહેવું પડતું હોય છે બિલો માટે. તો એ ચેલેન્જ ગણી શકું છું. ઓકે, પંચાયતી રાજ જે સંસ્થાઓ આવી એના મેઇન બે ઉદ્દેશ વિશે તમે જણાવી શકો કે કેમ આપણે પંચાયતી રાજ લાગુ કર્યું? પંચાયતી રાજ લાગુ કરવાનો એક ઉદ્દેશ ડિસેન્ટ્રલાઇઝેશન હતો, વિકેન્દ્રીકરણ. જે પહેલા પાવર્સ કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસે હતા, અમુક પાવર્સ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓને આપવામાં આવે. અને બીજો ઉદ્દેશ એનો પબ્લિક પાર્ટિસિપેશન હોઈ શકે છે કે લોકો દ્વારા લોકોની જરૂરિયાતના કામો થાય સ્થાનિક લેવલે, એટલે પંચાયતી રાજને અમલીકરણ કરવામાં આવે. પણ નાણાકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો ક્યાંક ને ક્યાંક એ ડિબેટ વારંવાર થતી હોય છે કે આ કોઈ કઈ મતલબ એક રીતે એની જે કામગીરી અથવા એના જે આપણા ધ્યેય હતા એને આપણે પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા છે નાણાકીય દ્રષ્ટિકોણથી. નાણાકીય વિકેન્દ્રીકરણ એક અંશે નિષ્ફળ રહ્યું છે, તો આની પાછળ શું કારણ જવાબદાર લાગે? નાણાકીય વિકેન્દ્રીકરણ, હા, એટલે જે નાણાકીય સત્તાઓ આપણે નીચે આપી અને જે ફાયદા થવા જોઈતા તેની જગ્યાએ ગેરફાયદા વધારે દેખાઈ રહ્યા છે, જેમ કે પેરાની આપણે વાત કરી કે એક્ઝામ્પલ તરીકે. તો આવું થવા પાછળનું કારણ શું? નાણાકીય વિકેન્દ્રીકરણમાં પેરા સિવાય મોટા ભાગે ફાયદા જ થયા છે. ફાયદા તો થયા છે નો ડાઉટ, પણ જે નુકસાન થયું છે એ નુકસાન થવા પાછળના કારણ શું? જે સાઈડ ઇફેક્ટ થઈ છે તો દેખાય છે તમને વહીવટમાં, ક્ષતિઓ તો છે જ, તેની પાછળના કારણ શું મારે જાણવા છે. તમે એવું તો ના કહી શકો કે એબ્સોલ્યુટ વહીવટ છે એકદમ નકશી શુદ્ધ, કંઈક ના કંઈક ખામી તો છે. જી સર. ક્ષતિ તો છે. જી સર. ક્ષતિ કેમ છે? લોકોમાં અવેરનેસનો અભાવ છે અને એક તો ગ્રામ પંચાયતો અને તાલુકા પંચાયતો એ મોટા ભાગે કરવેરા એમના ઓછા હોય છે, મોટા ભાગે ગ્રાન્ટ પર જ આધારિત હોય છે. અને પંચાયતના જે પ્રશ્નો છે, પંચાયતી જે પોલિટિકલ પ્રશ્નો છે, એના કારણે પણ કેટલીક વાર નાણાકીય ગેરરીતિઓ થતી હોય છે અને જે ફાયદા થવા જોઈતા હતા એ લોકો સુધી પહોંચતા નથી. માનવ સંસાધનનો કોઈ રોલ ખરો? હ્યુમન રિસોર્સ કે કર્મચારી જે કામ કરે છે એનો કોઈ ભૂમિકા ખરી? માનવ સંસાધનનો રોલ સર ગણી શકાય, કેમ કે એટ ધી એન્ડ પંચાયતે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને લોકોથી બનેલી હોય છે, તો માનવ સંસાધન સાથે કામ લેવું એ એક ખામી હોય છે ઘણી જગ્યાએ. ઇવન લાસ્ટ ક્વેશ્ચન, તમારા અનુભવના આધારે જ આપણે જાણવું છે કે આ આપણે ચર્ચા કરી કે ક્ષતિ છે, હજુ બી પંચાયતી રાજને સુધારવાની જરૂર છે નાણાકીય દ્રષ્ટિથી, અલગ અલગ દ્રષ્ટિકોણથી. તો ખાસ નાણાકીય દ્રષ્ટિકોણથી મારે જાણવું છે કે ભાઈ એને વધારે એફિશિયન્ટ બનાવવા માટેના તમારા પોતાના 3 સજેશન. નાણાકીય ક્ષતિઓ માટે? હા, નાણાકીય દ્રષ્ટિકોણથી આપણે સશક્ત બનાવી છે અને ક્ષતિઓ ઓછી થાય, આવક વધે, બધું જાય ગયું એમાં. તેને સશક્ત બનાવી છે તેના માટેના તમારા 3 સજેશન. સર, મારા ખ્યાલથી ટેકનોલોજીનો વધારે ઉપયોગ કરવો જોઈએ. ઓકે. જે આધુનિક ટેકનોલોજી છે એના બેઝડ જ બધું મંજૂરી થાય, બધું પ્રોપર પ્લાન થાય, ટ્રાન્સપરન્ટ રીતે લોકોને ખ્યાલ આવે કે શું આયોજન છે. બીજું, લોકોને ટ્રેનિંગ આપવી જરૂરી છે, કેમ કે હજી પણ કહેવાય છે કે ભારત હજી બહુ મેચ્યોર ડેમોક્રેસી નથી. તો મેં જોયું છે કે સરપંચ પતિ જેવું એક થતું હોય છે, સરપંચ ના પત્ની હોય છે સરપંચ, પરંતુ સરપંચ વહીવટ કરતો હોય છે. તો એના માટે લોકોને ટ્રેનિંગ અને જાગૃતતા લાવવી જરૂરી છે. અને ત્રીજું વ્યવસ્થિત ઓબ્જેક્ટિવ ગાઈડલાઇન્સ જો બનાવવામાં આવે અને લોકોને સંમેલિત કરવામાં આવે કોઈ પણ પ્રોસેસમાં, તો એનાથી નાણાકીય ક્ષતિઓને એમાં ઘટાડો થઈ શકે છે.